જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગિરિરાજ, જય જિનેન્દ્ર. ભાઈ, મને જ્યારે મુસ્લિમ ભાઈ મળતા હોય, જય માતાજી કહેતા હોય અને હું એમને સલામ માલિકો કહું તો કોઈ તકલીફ હોવી જોઈએ કોઈને? આ વયા એમાં બી પાછા કાતર લઈને ફરે છે. હું તાંદલજા ગયો હતો, મને ખબર નહીં, મજાકમાં અડધો પોણો કલાક વાત કરી લીધી. એમાં કઈ ડોંગા હતા, ડીંગો મારતા હતા, એમનું પિક્ચર ઓપન થઈ ગયું. હવે આપણે આપણા વિષય પર આવીએ. 15 નંબર માટે ગૃહમંત્રી આવવું પડે ભાઈ. એટલે 15 નંબરમાં તો કેટલી તાકાત છે? એકને એક 11 બેઠા છે, બધા પરાક્રમી જ બેઠા છે ભાઈ. આશીષભાઈએ 5 વર્ષમાં જે કર્યું ને, આપણને આરટીઓ સિમ્બલ શું આલ્યું હતું? GJ6 શું આલ્યું હતું? અલા ભાઈ, આખા ભાજપમાં એક તો મરદ ભાઈડો નીકળ્યો જેને મારા વડોદરાની લાજ હાચવી, અને એ મરદ ભાઈડાને હાચવવા માટે એનો મરદ દાદા નીકળ્યો, માધુભાઈ શ્રીવાસ્તવ. એને તો પહેલા જ કહી દીધું તું, બોલ કિસકો ગોલી મારની હે. અને આ ગાડા નીચે કૂતરું ચાલે, આખું ગાડું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવનારા, એક બાજુ ટોપીઓને કારો આલે, પછી સ્વાગત કરાવે, પછી ઈંડા મારાવે. ભાઈ, એ અમારી નમ્રતા હતી, એ અમારી કમજોરી નહીં, અમારા વડોદરા શહેરના સંસ્કાર હતા. હમણાં પાછા શબ્દો બોલ્યો, 12 વર્ષે બહુ બોલ્યો કે હવે તમે અમને વોટ આલજો કે છે, ચાકર જેવું કામ કરશે. શું જોયો? વિડીયો જોયો તો તમે? તો તમે 30 વર્ષ સુધી શું કર્યું? રાજકાટ ભોળગવ્યા? અલા ભાઈ, તમે મેયર રહ્યા હતા, શહેરના અધ્યક્ષ રહ્યા હતા, અને આ દળાઈ ગયેલા તમારા, બાકરા બેરવા માંગેલા તમારા. પછી કે અડધી રાતે દરવાજો ખટખટાવજો, તો દાડે નહીં મળવાના તમે? રાતે એવા શું ધંધા કરશો કે તમારા ટોપર ખખડાવવાની, એ બહાર નેકાર, બહાર નેકાર. એટલે યાર, આવો શોભા લે યાર. હું તો દોડ્યો રોડ પર, એટલે શબ્દો આવું બોલ્યો. હવે પાછા લગ્ન પહેલા 2 દાડા બાકી હોય, બેન્ડ વચન બોલાવીને હાર પહેરાવે, એવું આજે કાલે થયું, ખબર તમને? હવે વિચારો, આ લોકો કેટલા ખિસખિસાઈ ગયા છે. હવે આપણો છોકરો એક લડે છે, અહીંના જેવો જ પરાક્રમી સ્વેજલ વ્યાસ. એના માટે પાછા જયપ્રકાશ સોની સંસ્કારી માણસ બોલ્યા, પાછા અધ્યક્ષ, શહેર અધ્યક્ષ, કે આ તો ચોમાસાના દેડકા બહાર નીકળે. તો તમારા અત્યારે કઈ ગાડી નીકળ્યા? બધા આ દેડકા નીકળ્યા ને તમારા અત્યારે જ નીકળ્યા ને. અમે તો તમને વોટ આપીને જીતાડ્યા હતા, તમે કેમ ખોવાઈ ગયેલા? પૂરમાં અમે પીડાતા હતા, સડતા હતા, તારે તમે કઈ ખોવાઈ ગયા હતા? અમારી 150 કરોડની ખીચડી ખાઈ ગયેલા, હિસાબ નહીં મળતો. અમે પેટ કાપીને ટેક્સ ભરીએ છે. તમે ઝુમકો ખોવી નાખો છો 4 કલાકમાં, શોધવા માટે પાછા 54 લાખ ખર્ચો છો. કરોડો રૂપિયાનો તમે હિસાબ નથી આલતા. અને જ્યારે તમારા સામે કોઈ બોલે, મેં એવું કહેવા માંગુ છું, આશીષભાઈની ભૂમિકા શું છે ભાઈ? એની ભૂમિકા વડોદરાની લાશ સાચવતો હતો, એ માણસ માનવતા સાચવતો હતો યાર. અને નોટિસ પાછા મોકલે છે કે તમે વિરોધ પક્ષ સાથે હાથ ઊંચો કર્યો. એટલે વિરોધ પક્ષે વિષય તો જુઓ, મૃતક બાળકો માટે 25-25 લાખની ખાલી માંગણી કરી. એમાં અમારા બેન અત્યારે બહુ સારું બોલે છે, અમારા પારુલ બેન તો મને તો ખબર નહીં આટલું સારું બોલે. આ તો નવદુર્ગા માતા બોલતી એવું લાગે બાપા.
અને પાછા આ લોકો શોધવા શું જાય કે આ લોકોને કઈ કાપવાના. અલા ભાઈ, આમાં એક કપાયો નહીં. આજે તમારા પેલા કમળના ઝંડા ફેરાય છે ને ભાઈ, એના માટે આ પરિવારે, મધુ કાકાની પરિવારે શું કર્યું ને એનું મારે કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી ભાઈ, કારણ કે એમના કરેલા કર્મ જોવાઈ જાય. બોલું તો તમે નાના નાના કામ કરો, મોટી મોટી વાતો કરો, અમે તમને સહન કર્યા ભાઈ. મારા માનનીય આદરણીય મોદીજીને જોઈને સહન કર્યા, કારણ કે અમારી લાગણીઓ, અમારી ભાવનાઓ સમજી અને આયા હતા વડોદરા ઇલેક્શન લડવા. તમે તો એમની હાથે છેતરપિંડી કરી, 420 કરી. આમ તો કાયદેસર ફરિયાદ તો મોદીજીએ લખાવી જોઈએ કે મારી સાથે વડોદરામાં છેતરપિંડી થઈ છે. સાચી વાત ખોટી વાત? હું કશું ખોટું બોલું છું? આ લોકો આપત્તિમાં અવસર પામો, એની અંદર બી આ લોકો ઈચ્છે પાછા કે આપત્તિ આવી જોઈએ તો આપણને મલાઈ મળશે. આ ચૂંટાયેલી ફાકોની નફટાઈ જુઓ. અમે આજે 7 મહિનાથી લડાઈ લડીએ છીએ કે સ્મશાનમાં તમે ખોટું કરો છો. જલારામ સેવા ટ્રસ્ટ, મા જોગણી સેવા ટ્રસ્ટ સેવા આપે છે અને આપતી રહેશે. તે છતાં કોન્ટ્રાક્ટરો ઘૂસડી દીધા. 8,000 રૂપિયા પર ડેડ બોડીએ ચૂકવે છે. પાછા એમના સ્થાયી સમિતિ ચેરમેન એવું કહેતા હતા, વડોદરાની પ્રજાએ કોઈ પૈસા આપવાની જરૂર નથી. તો ભાઈ તું કઈથી કાઢીને આપવાનો? બતાવી તું હિસાબ હાલ ને. એ તો કોર્પોરેશન હાલશે. એટલે કોર્પોરેશન કઈથી હાલશે? અમારા ટેક્સના રૂપિયામાં. આપણે મધ્ય ગુજરાતનું વડોદરા એક સેક્ટર એવું છે કે આખી ભારત નોંધ લે છે. આ લોકોએ આપણને પ્રયોગશાળાના ઉંદર સમજી લીધા છે. આપણને સ્મશાનમાં દલાલીઓ યાર. કોઈ બી ગરીબમાં ગરીબ માણસ પોતાના સ્વજનને મફત અગ્નિ સંસ્કાર આપવા માંગતો નથી. સાચી વાત છે ખોટી વાત? ગરીબમાં ગરીબ માણસ આજે લાખ થી લઈને 5 લાખ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચતો હોય, એ 2200-2400 રૂપિયા થોડી બચાવવાનો છે. આ લોકો એના 8,000 કરી નાખ્યા. કેટલા? અને મને ભૂતકાળના, હવે તો ભૂતકાળના સ્થાયી સમિતિ ચેરમેન કહેવાય, એ ભાઈએ કીધું તારે ભૂપેન્દ્ર કાકા પાસે જવું હોય તો જતો રહે, તારા દાદામાં દાદા નરેન્દ્ર મોદી પાસે જતો રહે, સ્મશાનમાંથી કોન્ટ્રાક્ટર નહીં હટે. આવી ચેલેન્જ મારીને ગયો અને એ જ થયો આજ આપણા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને આપણા શું કહેવાય, આપણા મહેશ અરુણ બાબુ વહીવટદાર મોરને ચોર હાચવા આયા. અહીં તો ભૂત ગયા ને પલિત આયા. એ ભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી કે સામાજિક સંસ્થાને સોંપી દેવામાં આવશે. કેટલા મહિના થયા બોલો તમે? 7 મહિના થયા, હજુ કશું લાગુ નથી થયું. એનો વિરોધ અમારી સાથે કોંગ્રેસે પણ કર્યો, પણ આપણે કોંગ્રેસને સંખ્યાબળ ઓછું આપ્યું હતું ભાઈ. હવે આપણે આ લોકોએ આપણી ભાવના અને લાગણીઓ સાથે રમેલા છે. આ લોકો આપણી ભાવના અને લાગણીઓ સાથે રમેલા છે. ખાસ કરીને વોર્ડ નંબર 15 તમામ મતદારો યાદ રાખજો, પરિવર્તન માતાજીએ, કૃષ્ણ ભગવાને, સ્વામિનારાયણ, તમે કહો તો સ્વામિનારાયણ ભગવાને સૌએ આપણને નક્કી કર્યા છે. આપણે બહુ પવિત્ર મતદારો છે, કારણ કે જો આપણે આ લોકોથી બી ગયા ને તો માનવતા બી જશે. એક વસ્તુ યાદ રાખજો, બીજી વાર કોઈ આશીષ જોશી ઉભો નહીં થાય. જે પ્રમાણે આશીષ જોશીએ જે પ્રમાણે વડોદરાનું શાક સાચવી છે અને મધુ કાકાના પરિવારે એમને હિંમત આપી છે, આપણે 1 ને 1 11 છે. તમે લજ્જિત ના થવા દેજો. અને હું તો ઇલેક્શન લડવાનો નથી ભાઈ, મારે ટિકિટ જોઈતી બી નથી. વડોદરાએ મને બહુ આપ્યું છે, આપણે વડોદરાને શું આપ્યું છે એ નક્કી કરજો તમે. હું તો વડોદરા બચાવવા નીકળ્યો છું ભાઈ. આપણી આ બાર બાળકોને 2 બહેનો મરી ગઈ ને, આ લોકોની માનવતા મરી પરવારી હતી. એકનો તો રામ જાગ્યો, મારા આશીષભાઈનો.
મધુ કાકાએ કીધું બોલ કહા ગોલી મારની હે. આપણે વડોદરાની શાખ હાચવવાની છે. વિચારો, આપણને બીવડાવવા માટે ગૃહમંત્રી આવવું પડે. જે બોલતા હતા કાયદો કાયદાનું કામ કરશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ બી ચબરબંધીને જવા દેવામાં નહીં આવે. ઓ ભાઈ, ચબરબંધીઓ બધી બહાર રખડે છે. તમે ઇલેક્ટ્રો બોન્ડમાં કોના કોના હું લો છો બધી પ્રજાને ખબર છે. ये पब्लिक है, सब कुछ जानती है. પણ અમે તો મોદીજીના પ્રેમમાં લૂંટાયા. અમારી હાથે તો બેવફાઈ થઈ ગઈ. મોદીજી અમને હાચવોલા, હાચવો આ લોકોને, હાચવો આ લોકોના ભ્રષ્ટાચાર ઓપન કરો. અમને જો મોદીજી તમે જો ઈચ્છતા હોય ને અમને એક મોકો આપો. આ લોકોને અમે એમના ઘરમાં જ નહીં ઘૂસવા દઈએ, સીધા જેલમાં મોકલીશું. અને બીજું, કોંગ્રેસ માટે જે ખોટી ખોટી વાત કરતા હોય ને તો તમને કહી દઉં, કોંગ્રેસે અમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આ કોંગ્રેસનો અમે જે કેસ પહેર્યો છે ને જવાબદારી છે. શું છે? અને કોંગ્રેસે ટોટલ ફ્રીડમ આપ્યું છે. એક બી ભ્રષ્ટાચારીઓને છોડતા નહીં. તો અને આ લોકો જે પંજા પંજા કહીને ગારો આપે છે ને, ભાઈ તમારો સૂર્યોદય ત્યાંથી જ થઈ લો ભાઈ, હોશિયારીઓ ના મારો તો સારું છે. હો, અને તમે પંજો અને કમળ, આ આપણા નર ગટર અને રસ્તાનું ઇલેક્શન છે ભાઈ. અને એ લડનારા કોઈ પાકિસ્તાનથી નહીં આવ્યા ભાઈ, સમજી લેજો. આપણા જ ભાઈઓ ને બહેનો છે અને જે ભૂતકાળમાં સક્સેસ ગયા છે કામ કરવામાં. માટે મારે સમયની મર્યાદા છે, વધારે નથી બોલતો, પણ મારી ભાવના અને લાગણી સમજજો પ્લીઝ. મારે તો ઇલેક્શન નથી લડવું, પણ વડોદરા બચાવવા માટે આપ પ્લીઝ પંજાને સપોર્ટ કરજો. એ જ મારી અંતરાત્માથી માતાજીને પ્રાર્થના છે. માતાજી મારી નિયત અને નીતિ સારી હોય તો માતાજી અમને વિજય અપાવજો. મારા કૃષ્ણ બાબા મને વિજય અપાવજો, મારા શ્રીનાથજી બાબા મને વિજય અપાવજો, મારા સ્વામિનારાયણ મને વિજય અપાવજો. સર્વ વર્ણ સર્વ સંભવ સાથે અમે માનવતા જીવિત રાખવા માટે જિંદા હે. બસ એક મારી લાગણી અને ભાવના. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.